તમારે કોઈ પણ વસ્તુને સમજવી છે, પહેલા તથ્યો આવવા જોઈશે, ફેક્ટ્સ આવવા જોઈશે કે એ શું છે, વોટ ઇઝ ઇટ, પહેલા એ જાણવાનું હોય, પછી વાયા આવે અને પછી એનો એનાલિસિસ આવે. સૌથી પહેલા તથ્ય પછી તર્ક પછી પૃથક્કરણ પછી અભિપ્રાય. આપણને શું હોય છે, થોડું ઘણું વાંચ્યું અને સીધા અભિપ્રાય ઉપર પહોંચી ગયા. અભિપ્રાય છેલ્લે આવે. હું તો કહું કે અભિપ્રાય પણ ના બંધાય શરૂઆતના તબક્કે તો બિલકુલ ચાલશે. ખાલી જાણો કે છે શું. તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ઉતાવળિયા બહુ હોય છે, એમની અંદર ધીરજનો અભાવ હોય છે. પણ વ્યાપક રીતે વિચારો, માનો કે આવો ચુકાદો કોઈકને બાંધી દીધો છે, પણ એની એ ગેરમાન્યતાને દૂર કરવા માટે એને કોઈ શિક્ષક નથી મળતો, તો શું આના માટે એ સારું ન કહેવાય? એ આવા કોઈ ચુકાદા ઉપર પહોંચે જ નહીં, પહેલા ખાલી સમજે. એ વાક્ય એમ કહે છે કે ટ્રુ ઇન્ટેલિજન્સ ઇઝ વેન યુ કેન ઓબ્ઝર્વ સમથિંગ વિધાઉટ જજિંગ ઇટ. એટલે કે સાચી બુદ્ધિ એને કહેવાય કે જ્યારે તમે કોઈક વસ્તુનું અવલોકન કરી શકો છો, એને જોઈ શકો છો, એને નિહાળી શકો છો, એના વિશેનો કોઈ પણ ચુકાદો બાંધ્યા વગર. આ બહુ અઘરું કામ છે. આપણે કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને કે પુસ્તકને જોઈએ ને, તો આપણે એને ફક્ત જોઈ નથી શકતા, આપણે તરત એના વિશે મત બાંધવા માંડીએ છીએ. આપણી અંદર ધીરજ નથી હોતી કે તમે કોઈ પણ વસ્તુને ફક્ત જુઓ, પહેલા એ શું છે જાણો, એને બરાબર જાણી લો, પછી તમારા તર્કના આધારે પૃથક્કરણ કરો અને પછી એના વિશેનો કોઈક મત બાંધો. તમારી પાસે એ વસ્તુની પૂરી સમજ જ નથી અને તમે પૂરી જાણી જ નથી, તો તમે એના વિશેનો અભિપ્રાય કેમ બાંધી લો છો? પ્રક્રિયાને અનુસરવી પડે. યુ મસ્ટ ફોલો ધ પ્રોસિજર. એમાં સમય લાગે તે લાગે જ. ઉતાવળીએ કશું જ ના મળી જાય. અને જો કદાચ ને એ મળ્યું એવું તમને લાગતું હોય તો હવે સમજાશે તમને કે ઇટ ઇઝ વેરી શેલો. એ ઉપર છેલ્લું છે, છીછરું છે, એમાં કોઈ ઊંડાણ નથી અને તમને પરીક્ષાઓ ક્યારેય પાસ નહીં કરાવી શકે. કે આટલા સારા વિદ્યાર્થીઓ એ ખોટી પદ્ધતિઓના કારણે ક્યાંક રોકાઈ ના જાય, ક્યાંક અટવાઈ ના જાય. કે વિદ્યાર્થીનો જે પહેલો સંપર્ક હોય, એ પહેલો સંપર્ક જ સાચા માર્ગદર્શન સાથેનો હોય. એ પહેલા ખોટી દિશામાં જાય, ભટકાય અને પછી સાચું શોધે, એવું એની સાથે ન થાય.